મામલતદારની ટીમ દ્વારા આ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। 36,000 ચોરસ મીટરથી વધુ જગ્યા પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું। સરકારી મિલકત પર બનાવી દેવાઈ હતી 3 માળની ઇમારત। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ગેરકાયદે ઊભા કરાયેલા 100થી પણ વધારે ઝૂંપડા પર તંત્રએ તબાઈ બોલાવી હતી। ઉલ્લેખનીય છે કે આ સરકારી જમીનને દબાણમુક્ત કરવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો હતો। વર્ષ 2021માં જ સરકારની તરફેણે ચુકાદો આવ્યો હોવા છતાં દબાણકારો જગ્યા ખાલી કરવા તૈયાર ન હતા અને આખરે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ છે। તમામ પક્ષકારો હારી ગયેલ છે અને સરકાર પક્ષે આનો ચુકાદો આવેલ છે। 2021માં આ જગ્યાનો નિકાલ થઈ ગયેલ છે, તેમ છતાં આ જગ્યા ઉપર દબાણ ચાલુ રાખવામાં આવતા એમને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ નોટિસ આપી દબાણ દૂર કરવામાં જણાવવામાં આવેલું હતું। તેમ છતાં એમણે દબાણ દૂર નહીં કરતા આજરોજ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને પોલીસ અને એસએમસીના સ્ટાફનો ઉપયોગ કરીને આજરોજ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। જામનગરમાં આધાર કાર્ડ સેન્ટર બંધ થઈ